હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ નોબલ એકેડમીમાં. આજે આપણે આગળ વધારવા જઈ રહ્યા છીએ આપણા અસાઇનમેન્ટની સિરીઝ સેક્શન E ના પેપર નંબર 5 નું. આનાથી પહેલા પણ આખા અસાઇનમેન્ટનું સોલ્યુશન સેક્શન CD નું 1 થી 6 પેપરનું આપણે મોકલી દેવામાં આવેલ છે અમારા યુટ્યુબ પર, અને સેક્શન E નું પણ 1 થી 4 પેપરનું સોલ્યુશન મોકલી દેવામાં આવેલ છે, અને તેને ચેકઆઉટ કરી લેજો. ચાલો આગળ વધારીએ. પેપર નંબર 5 ના વિભાગ E નું સોલ્યુશન. નંબર 1 કયા ક્વેશ્ચન થી સ્ટાર્ટ થાય છે? ક્વેશ્ચન નંબર 52. કયા ચેપ્ટરનું? પ્રકરણ 3, એ પણ ભાગ 2 એટલે કે પ્રમાણે વિતરણનો પ્રશ્ન છે. આ ક્વેશ્ચન રીડ કરીએ. યુનિવર્સિટીના એક હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનું સરેરાશ માસિક ખર્ચ એટલે કે મધ્ય કેટલું છે? 2000. અને તેનું પ્રમાણિત વિચલન એટલે કે સિગ્મા કેટલું છે? 500. જો વિદ્યાર્થીઓના સરેરાશ માસિક ખર્ચનું વિતરણ પ્રમાણ્ય હોય તો નંબર 1 750 અને 1250 ની વચ્ચે ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી શું શોધવાની છે? ટકાવારી. ઓકે. નંબર 2 2400 થી વધુ ખર્ચ કરતા વિદ્યાર્થીઓની પણ ટકાવારી, એટલે કે માત્ર આપણને ટકાવારી શોધવાની છે. સીધી રીતે ગણતરી આપણે કરી શકીએ છીએ. જુલાઈ 2022 નો પણ સમ છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે. સૌપ્રથમ શું આપેલ છે આપણને? મધ્ય સરેરાશ માસિક ખર્ચ શું છે? 2000. અને પ્રમાણિત વિચલન એટલે કે સિગ્મા આપણને આપેલ છે 500. નંબર 1 ક્વેશ્ચન લખીશું આપણે. ₹750 અને ₹1250 ની વચ્ચે ખર્ચ કરતા વિદ્યાર્થીઓની શોધવાની છે. સૌપ્રથમ આપણને સંભાવના, ટકાવારી અંતે શોધવાનું હોય છે. સંભાવના શોધવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો. ક્યારે પણ ટકાવારી, સંખ્યા કે દિવસ લખવું નહીં. સૌપ્રથમ તમારે શું શોધવાનું હોય છે? સંભાવના શોધ્યા પછી તમે એને ટકાવારી, સંખ્યા કે દિવસમાં પરિવર્તિત કરી શકો છો. તો નંબર 1 750 થી 1250 ની વચ્ચેની શોધવાનું છે. તો આપણે લખીશું 750 લેસ દેન ઇઝ ઇક્વલ્સ ટુ x લેસ દેન ઇઝ ઇક્વલ્સ ટુ 1250, એટલે કે 750 અને 1250 આ રીતે લખીશું આપણે. z નું સૂત્ર x માઇનસ મ્યુ અપોન સિગ્મા, કિંમત મૂકીશું સૂત્રમાં. તો અહીં 750 માઇનસ મધ્યકની જગ્યાએ આવી જશે આપણે 2000 અને સિગ્માની જગ્યાએ આવી જશે 500. લેસ દેન x ની જગ્યાએ આવી જશે હવે z, કારણ કે z નો સૂત્ર ઉપયોગ કરી રહ્યા છે આપણે. 1250 માઇનસ 2000 ભાગ્યા 500. 750 માઇનસ 2000 અને 1250 માઇનસ 2000 ભાગ્યા 500. બાદ બાકી કરીશું આપણે. તો બાદ બાકી કરવા માટે કેલ્સી લાવવું પડશે. હવે આ રહી કેલ્સી આપણી. તો 750 માઇનસ 2000 કરતા આપણને મળશે માઇનસ 1250. ભાગાકાર કોના દ્વારા કરવાનું છે? 500 વડે. પછી લેસ દેન ઇઝ ઇક્વલ્સ ટુ z 1250 માઇનસ 2000 શું મળશે? માઇનસ 750. હવે બંનેનો ભાગાકાર કોના દ્વારા કરીશું આપણે? 500 વડે કરીશું. તો લખીએ આપણે 1250 ભાગ્યા 500 મળી જશે માઇનસ 2.5. માઇનસમાં છે તો માઇનસમાં આવશે માઇનસ 2.5. અને 750 નો ભાગાકાર કોના દ્વારા કરીશું આપણે? 2000 દ્વારા. તો આપણને મળી જશે માઇનસ 0.300. આ 75 છે તો શું લખી દઈશું આપણે આને? 0.375 છે તો આને શું કરી દઈશું આપણે? 0.38. શું કરી દઈશું આપણે? 0.38 કરી દઈશું. 750 નું 750 નો ભાગાકાર આપણે કોના દ્વારા કરવાનું છે? 500. તો આપણને મળે 750 નો ભાગાકાર 500 વડે કરતા આપણને મળશે માઇનસ 1.5. ઓકે, આઈ બેટ. તો હવે 750 નો ભાગાકાર કરી દીધા આપણે કોના દ્વારા? 500 વડે. તો આપણને મળી ગયું 1.5. તો કોની વચ્ચેની સંખ્યા શોધવાની છે? માઇનસ 2.5 થી 1.5 ની. તો આપણે આકૃતિ બનાવીશું હવે. સૌ પ્રથમ વચ્ચે z બરાબર 0, પ્લસ ઇન્ફિનિટી અને માઇનસ ઇન્ફિનિટી. બંને કિંમત સામા છે માઇનસમાં. તો સૌ પ્રથમ આપણે જોઈએ 2.5. તો 2.5 કઈ બાજુ આવશે? આ છે આપણી બોર્ડર 0 ની.
તો -2.5 કઈ બાજુ આવશે? અહીં -2.5 અને બીજી કઈ કિંમત છે? -1.5. તો 1.5 કિંમત થોડુંક આગે આવશે, -1.5. એમની વચ્ચેની સંખ્યા શોધવાની છે. કોની વચ્ચેની કિંમત શોધવાની છે? તો જો વચ્ચેની કિંમત એટલે કે આટલી કિંમત તમારે શોધવાની છે. 2.5 થી 1.5 આટલી કિંમત તમારે શોધવાની છે. તો જો આ જે આકૃતિ છે, 0 ની એક બાજુ છે, આ રહ્યો તમારો 0 ની બોર્ડર, આનાથી એક બાજુ છે એટલે કે માઇનસ વાળી સાઈડ છે. માઇનસ વાળી સાઈડ હોય કે પ્લસ વાળી સાઈડ હોય, પરંતુ આકૃતિ જ્યારે પણ કોઈ પણ એક બાજુ બને ત્યારે તમારે શું કરવાનું રહેશે? બાદબાકી કરવાનું રહે છે. તો 2.5 થી હવે બાદબાકી પણ કોનામાંથી કોને કરીશું આપણે એ જોઈએ. કેટલું ક્ષેત્રફળ આપણને શોધવાનું છે? આટલું ક્ષેત્રફળ શોધવાનું છે. માત્ર આ પણ શોધવાનું નથી, આ પણ શોધવાનું છે. માત્ર આ વચ્ચેની આટલું ક્ષેત્રફળ શોધવાનું છે. તો મોટી કિંમત કઈ છે? 2.5. તો આ -2.5 થી 0 માંથી 1.5 થી 0 ને આપણે શું કરી દઈશું? બાદ કરી દઈશું. એટલે કે -2.5 થી 0 લખીશું આપણે સૌપ્રથમ. ચાલો લખીએ. -2.5 થી 0 કોને બાદ કરવાનું છે જોઈએ. આ મોટી કિંમત -2.5 થી 0 કોને બાદ કરીશું? -1.5 થી 0 આપણે બાદ કરી દઈશું. તો -1.5 થી 0 ને આપણે બાદ કરી દઈશું. પરંતુ આપણને ખ્યાલ છે હવે આની ગણતરી આપણે કરીશું તો આપણને આન્સર શામાં મળશે? માઇનસમાં મળશે. પરંતુ ક્યારે પણ સંભાવનાનો આન્સર માઇનસમાં આવવો જોઈએ નહીં. તો આ બંને સંખ્યાને સૌપ્રથમ પરિવર્તિત કરવું પડશે. કોના પ્લસમાં કન્વર્ટ કરવું પડશે. તો કઈ રીતે કરીશું? આપણને ખ્યાલ આવી ગયું હશે. આ બંને સંખ્યાની જગ્યા શું કરી દો? ચેન્જ કરી દો. એટલે કે 0 નહીં મૂકી દેવાનું, 2.5 નહીં મૂકી દેવાનું. ઓકે, ચાલો આગળ. માઇનસનું માઇનસ રહેશે. 0 થી 1.5 ની કિંમત આને પણ પ્લસમાં કન્વર્ટ કરી દેવાનું. હવે કિંમત લખીશું આપણે. 0 થી 2.5 ની કિંમત કેટલી છે જોઈએ આપણે. 2.5 ની કિંમત છે 0.49 ને 38. તો લખીશું આપણે 0.4938 માઇનસ 1.5 ની કિંમત જોઈએ આપણે 0.4332. તો લખીશું આપણે 0.4332. બાકી કરીશું આપણે. ક્યાં છે કેલસીભાઈ? પાછા ઘરે બેસી ગયા. તો 0.4938 માઇનસ 0.4332 કરતા આપણને મળી જશે 0.0606. આ થઈ જશે તમારું આન્સર. ઓકે, આ તો કોનું આન્સર છે? સંભાવનાનું. અને આપણને શોધવાનું છે ટકાવારી. તો ટકાવારી માટે લખીશું આપણે ટકાવારી બરાબર સંભાવના ગુણ્યા 100. તો ટકાવારી સંભાવના કેટલું મળે? 0.0606 ગુણ્યા 100 કરીશું આપણે. તો 0.0606 ગુણ્યા 100 મળી જશે 6.06%. આ થઈ જશે તમારું ફાઇનલ આન્સર. જ્યારે તમારે ટકાવારી શોધવાની હોય તો સંભાવના શોધીને ગુણાકાર કોના દ્વારા કરી દો? 100 વડે. હવે બીજું પ્રશ્ન શું છે જોઈએ આપણે. 2400 થી ઓછું. શું છે? 2400 થી ઓછું છે. તો 2400 થી ઓછા ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી શોધવાની છે. તો ચાલો જોઈએ આપણે. તો લખીશું નંબર 2 રૂપિયા 2400 થી ઓછું ખર્ચ કરતા વિદ્યાર્થીઓની, આમાં પણ સૌપ્રથમ શું શોધવાનું રહેશે? સંભાવના. ખર્ચ કરતા વિદ્યાર્થીઓની સંભાવના. તો 2400 થી ઓછું છે તો લખીશું આપણે 2400 P of x ઓછું છે તો લેસ ધેન ની સાઇન. કોનાથી ઓછું? 2400 થી ઓછું. સૂત્ર શું આવશે? z બરાબર x માઇનસ મ્યુ અપોનમાં સિગ્મા. હવે લખીશું આપણે કિંમત મૂકીશું સૂત્રમાં. z આવી જશે અહીં x ની જગ્યાએ, કારણ કે સૂત્ર z નો ઉપયોગ થઈ રહ્યો છે. અને 2400 x ની જગ્યાએ 2400 માઇનસ મધ્યકની કિંમત કેટલી છે આપણી પાસે જોઈએ. મધ્યકની કિંમત કેટલી છે? 2000 અને ડેલ્ટાની કિંમત 500. તો અહીં 2000 આવી જશે માઇનસમાં અને ભાગાકારમાં શું આવી જશે? 500. તો 2400 માંથી 2000 બાદ કરતા આપણને આટલું તો ખબર જ છે, મળશે 400
400 નો ભાગાકાર કોના દ્વારા કરીશું? આપણે 500 વડે કરીશું. પર ભાગાકાર કરતા 400 ભાગ્યા 500 મળી જશે 0.8 મળી જશે 0.8. હવે આકૃતિ બનાવીશું આના પરથી. z બરાબર 0 પ્લસ ઇન્ફિનિટી અને અહીં માઇનસ ઇન્ફિનિટી. આ છે તમારી 0 ની બોર્ડર. 0.8 કઈ બાજુ છે એ જોઈએ આપણે. તો 0.8 પ્લસમાં છે, તો આકૃતિ કઈ બાજુ આવશે? પ્લસ વાળી બાજુ આવશે. 0.8 પરંતુ શું કીધેલ છે? 2400 થી ઓછું. અહીં 0.8 થી ઓછું જોઈએ છે આપણે. તો 0.8 થી ઓછું કઈ બાજુ મળશે? પ્લસ વાળી સાઈડ કે માઇનસ વાળી સાઈડ? એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો 0.8 થી ઓછું કીધેલ છે, તો આપણને માઇનસ વાળી સાઈડ જવાનું રહેશે. ક્યાં સુધી? ઇન્ફિનાઇટ સુધી. કારણ કે કોઈ પણ વચ્ચેની કિંમત કીધેલ નથી. કોઈ પણ વચ્ચેની કિંમત કીધેલ નથી આપણને. તો આપણે આ આખું ક્ષેત્રફળ લઈ લઈશું. તો 0.8 થી ઓછું કેટલું ક્ષેત્રફળ આવશે? 0.8 થી લઈને માઇનસ ઇન્ફિનિટી તક આવી જશે. હવે જો આમાં પ્લસ થશે કે માઇનસમાં? તો જો આકૃતિ આ વચ્ચે 0 છે. આકૃતિ કઈ બાજુ છે? 0 ની ડાબી બાજુ પણ છે અને જમણી બાજુ પણ છે. તો જ્યારે બંને બાજુ તમારે આકૃતિ દેખાય તો તમારે શું કરવાનું રહેશે? પ્લસ. તો કઈ કોનું પ્લસ? માઇનસ ઇન્ફિનિટી થી 0 નું પ્લસ. કોના દ્વારા? 0 થી 0.8 નું પ્લસ કરવાનું રહેશે. તો જો પ્લસ કરીશું આપણે ઇન્ફિનિટી થી 0 લખીશું આપણે p ઓફ માઇનસ ઇન્ફિનિટી થી 0 પ્લસ 0 થી 0.8 સુધી. હવે આ કિંમત તો પ્લસમાં છે, આમાં કોઈ પણ ફેરફાર કરવાનું છે. આમાં ફેરફાર કરવું પડશે કારણ કે આ કિંમત માઇનસમાં છે. તો પ્લસમાં કન્વર્ટ કરવા માટે 0 થી ઇન્ફિનિટી લખી દઈશું આપણે અને અહીં આવી જશે 0 થી 0.8 સુધી. ઓકે. હવે તો આ આખું ક્ષેત્રફળ કેટલાનું છે? આ આખું ક્ષેત્રફળ કેટલાનું છે? 0.5000 નું છે. 0.5000 પ્લસ 0 થી 0.8 ની કિંમત જોઈશું આપણે z ટેબલમાં. તો 0.8 ની કિંમત કેટલી છે? 2881. 0.8 ની કિંમત કેટલી છે? 0.2881 છે. હવે આનું શું કરી દઈશું? આપણે પ્લસ કરી દઈશું. 5000 માં 0.5000 પ્લસ 0.2881 કરતા આપણને મળી જશે 7881. શું મળી જશે? 0.7881. આનું પણ શું શોધવાનું છે? તમને ટકાવારી શોધવાની છે. તો ટકાવારી આ આપણી સંભાવના મળી ગઈ. ટકાવારી બરાબર સંભાવના ગુણ્યા શું કરવાનું છે? 100. સંભાવના કેટલું છે? 0.7881 ગુણ્યા 100 કરતા આપણને શું મળી જશે? 78.81%. ઓકે. આનો ગુણાકાર કરવાનું છે, મળી જશે 78.81%. આ થઈ જશે 2400 થી ઓછું અને આ શું થઈ જશે? 750 અને 1250 ની વચ્ચેનું. ઓકે. આની સાથે થાય છે આ સમ કમ્પ્લીટ. આ પ્રથમ પ્રશ્ન છે અને આ બીજું પ્રશ્ન છે. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 53 ઉપર. આ પણ એ જ ચેપ્ટરનું છે, પ્રમાણી વિતરણનું, પ્રકરણ 3 ભાગ 2 નું. શું કીધેલ છે? એક પ્રમાણી વિતરણ માટે પ્રથમ ચતુર્થક એટલે કે Q1 અને સરેરાશ વિચલન આપેલ છે. શું? 20 અને 24 અનુક્રમે. શોધવાનું શું છે? તો તે વિતરણનું બહુલકની કિંમત અંદાજે મેળવો. બહુલકી કિંમત શોધવાની છે તમારે વિદ્યાર્થી મિત્રો. તો સૌપ્રથમ લખીશું આપણે શું આપેલ છે. પ્રથમ ચતુર્થક કેટલું થઈ જશે? 20 અને સરેરાશ વિચરણ કેટલું થઈ જશે? 24. તો લખવાનું છે પ્રથમ ચતુર્થક એટલે કે Q1 બરાબર 20 અને સરેરાશ વિચલન બરાબર આપણને આપેલ છે 24 અને બહુલકની કિંમત તમારે શોધવાની છે. તો બહુલકનું જે સૂત્ર છે એ સૂત્ર શું આવશે? Q1 પ્લસ Q3 ભાગ્યા 2. તો એ આપણને Q1 ની કિંમત છે, Q3 ની કિંમત નથી. તો સૌપ્રથમ તમારે આ બે કિંમતો પરથી Q3 ની કિંમત શોધીશું અને બંને પછી આ સૂત્રમાં કિંમત મૂકવાનું રહેશે. Q1 નું કોઈ સૂત્ર નથી પરંતુ સરેરાશ વિચલનનું છે. સરેરાશ વિચલનનું સૂત્ર શું છે? સરેરાશ વિચલન
સૂત્ર આવશે 4/5 સિગ્મા. ઓકે, તો સરેરાશ વિચલનની જગ્યાએ શું લખી દઈશું આપણે? 24 બરાબરમાં 4/5 સિગ્મા. 5 ભાગાકારમાં છે, સામે જશે શું થઈ જશે? ગુણાકાર. અને 4 ગુણાકારમાં છે, સામે જશે શું થઈ જશે? ભાગાકાર. આટલો ખ્યાલ રાખો તમે. જેનું આન્સર આપેલ હોય સૌપ્રથમ એનું સૂત્ર લગાવી દેવાનું. સરેરાશ વિચલનનું આન્સર આપેલ છે, એનું સૂત્ર લગાવી દીધું. આના પરથી આપણને શું મળી જશે? ડેલ્ટા. તો લખવાનું છે 24 નો ગુણાકાર 5 વડે કરતા ભાગાકાર કોના દ્વારા કરવાનું છે? 4 વડે. તો શું મળી જશે આપણને? 30. એટલે કે સિગ્માની કિંમત મળી ગઈ 30. હવે આ તો આપણને શોધવાનું ન હતું, આપણને શોધવાનું છે Q3 ની કિંમત. તો હવે Q1 અને Q3 અને ડેલ્ટા કયા સૂત્રમાં એક સાથે ઉપયોગી હોય છે? તો ચતુર્થક વિચલનના. આપણે લખીશું ચતુર્થક વિચલન. ચતુર્થક વિચલનનું સૂત્ર શું છે? 2/3 સિગ્મા. અને એક સૂત્ર છે ચતુર્થક વિચલનનું શું? Q3 - Q1/2 બરાબર 2/3 સિગ્મા. ચતુર્થક વિચલનનું આ પણ સૂત્ર છે અને આ પણ સૂત્ર છે. બંને સૂત્રને સરખાવીને તમારે ગણતરી કરવી પડશે. તો અહીં લખી દઈશું આપણે Q3 અને Q1 ની કિંમત છે આપણી પાસે 20 ભાગાકારમાં 2/3 સિગ્માની જગ્યાએ શું આવી જશે? 30. હવે Q3 - 20 ભાગાકારમાં 2. આની ગણતરી કરીશું. 30 ગુણ્યા 2 60. 60/3 શું થઈ જશે? 20. 30 ગુણ્યા 2 ભાગાકારમાં 3 શું આવી જશે? 20 આવી જશે. હવે પછી 2 ભાગાકારમાં છે, સામે જશે શું થઈ જશે? ગુણાકારમાં. 20 ગુણ્યા 2 કેટલું મળી જશે આપણને? 40. 20 માઇનસમાં છે, સામે જશે શું થઈ જશે? પ્લસમાં. 40 + 20 કેટલું થઈ જશે આપણું આન્સર? Q3 નું આન્સર થઈ જશે 60. મળી ગયું આપણને Q3. હવે આપણે લખીશું મધ્યક હોય કે મધ્યસ્થ હોય કે બહુલક હોય, આ દરેકનું સૂત્ર સમાન છે Q3 + Q1/2. હવે આપણને મળી ગયું Q3 ની કિંમત છે 60, Q1 ની કિંમત છે 20 ભાગાકારમાં 2. 60 અને 20 80. 80/2 મળી જશે 40. આ ખૂબ જ સરળ સમ તમારું છે બહુલકનું, જે માર્ચ 2022માં આવ્યું હતું. 4 માર્ક્સમાં આટલું સરળ સમ વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ રોકડા માર્ક્સ આવી જશે જો તમારે 2026માં આવી ગયો તો. ઓકે, આને તો ખાસ કરીને પાકું કરી લેજો. સૌપ્રથમ જે આન્સર આપેલ છે એનું સૂત્ર લગાવીને તમે ડેલ્ટા મેળવી લો. પછી ચતુર્થક વિચલનના બંને સૂત્રોને સરખાવીને Q3 ની કિંમત મેળવી લો. પછી મધ્યક શોધવું હોય કે મધ્યસ્થ શોધવું હોય કે બહુલક શોધવું હોય, ત્રણમાં આ તમે સૂત્ર યુઝ કરી શકો છો. આની સાથે થાય છે આ ચેપ્ટર નંબર 3 ના બંને સમ કમ્પ્લીટ. હવે ક્વેશ્ચન નંબર 54. લિમિટ કેટલી આપેલ છે આપણને? x → -3. લખીશું આપણે લિમિટ x → -3. અને પ્રથમ સમીકરણ શું છે? 2x² + 7x - 3 +3. પછી ભાગાકારમાં 3x² + 8x - 3. હવે તમને આની કિંમત શોધવાની છે. 2 વખત આ સમ આવી છે. માર્ચ 2022માં પણ આવ્યો હતો અને માર્ચ 2023માં પડે. પરંતુ આપણે સૌપ્રથમ આ બંને કિંમતનું શું શોધવું પડશે? અવયવ શોધવું પડશે. તો અહીં અંશનો અવયવ કરીશું આપણે. અંશ આપેલ છે આપણને 2x² + 7x + 3. અવયવ પાડવા માટે આપણને ખ્યાલ હોવો જોઈએ 2 તરી 6, 2 ગુણ્યા 3 શું મળી જશે આપણને? 6 મળી જશે. પ્લસ કરીને શું લાવવાનું છે? 7. અને ગુણાકાર કરીને 6. તો આપણને ખ્યાલ છે 6 એકુ 6 હોય, 6 + 1 કરીને શું મળી જશે? 7 મળી જશે. હવે એક ક્રોસ બનાવી દો. 2x² 2 વખત છે તો 2 વખત લખી દો 2x અને 2x. મોટી કિંમત કઈ છે? 6. નાની કિંમત કઈ છે? 1. અહીં લખી દો. મોટી કિંમત 6, નાની કિંમત 1. પ્રથમ સાઇન પ્લસની છે તો પ્રથમને આપી દો પ્લસ પ્લસ પ્લસ. ઓકે, અહીં કોઈ પણ કિંમત કટ થઈ શકતી નથી, પરંતુ અહીં કટ થઈ શકે છે. 2 તરી 6. તો પ્રથમ અવયવ x + 3 અને બીજું અવયવ 2x + 1. ઓકે, તો અહીં આપણને અંશનું અવયવ મળી ગયું. લખી દઈશું આપણે લિમિટ x → -3. પ્રથમ મળ્યું x + 3 અને બીજું શું મળ્યું? 2x + 1. ઓકે, એવી જ રીતે છેદનું પણ આપણે હવે અવયવ કાઢીશું. છેદની સંખ્યા કઈ છે? 3x² + 8x - 3. તો સૌપ્રથમ લાસ્ટ નંબર શું છે? 3 અને પ્રથમ નંબર શું છે? 3. 3 ગુણ્યા 3 કરીશું આપણે.
3 ગુણ્યા 3 કરતાં આપણને શું મળી જશે? 9. સોરી, 3 ગુણ્યા 3 કરતાં આપણને શું મળી જશે? 9. હવે બાદ અહીં પ્લસ છે તો પ્લસ કરીને આપણે શું લાવ્યા? 7. અહીં શું છે? માઇનસ. માઇનસ કરીને આપણને કેટલું લાવવાનું છે? 8. અને ગુણાકાર કરીને 9. તો માત્ર એક જ ઘડિયા વડે કમ્પ્લીટ થાય. 9 એકુ 9. 9 માઇનસ 1 કરતાં આપણને શું મળી જશે? 8 મળી જશે. એવી જ રીતે ક્રોસ બનાવીશું. 3x નો વર્ગ છે, 3x 3x. મોટી કિંમત આગે, નાની કિંમત પાછળ. પ્લસ છે તો અહીં લખી દઈશું આપણે પ્લસ. પ્લસ માઇનસ માઇનસ. અહીં કોઈ પણ કિંમત કટ થઈ શકતી નથી. તો 3 તરી 9. અહીં પણ શું વધ્યું? પ્રથમ અવયવ x + 3 અને બીજું અવયવ શું છે? 3x - 1. આ બંને અવયવ આપણને મળી ગયા. તો લખી દઈશું આપણે x + 3 અને 3x - 1. ઓકે વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આ રીતે તમારે અવયવ ના આવતું હોય તો બીજી પણ રીતે તમે અવયવ શોધી શકો છો. આ બંને અવયવ શોધ્યા પછી તમે અહીં મૂકી દો, તમને એક કિંમત સરખી જ મળશે. x + 3 x + 3 સરખી મળી. આને કટ કરી દો. હવે શું વધશે? લિમિટ x - 3 2x + 1 અને 3x - 1. હવે કોઈ પણ કિંમત કટ થઈ શકતી નથી તો x ની કિંમત અહીં મૂકી દેવાની છે. 2x ની જગ્યાએ -3 + 1. અહીં 3x ની જગ્યાએ -3 -1. 2 તરી 6 -6 + 1. 3 તરી 9 -9 -1. પ્લસ માઇનસ માઇનસ -5 વધશે. માઇનસ માઇનસ પ્લસ -10 માઇનસ કટ 5 દુ 10. અંશમાં કોઈ પણ કિંમત ન વધી 1 અને ભાગાકારમાં શું વધશે? ખૂબ જ સરળ સમ હતું. માત્ર તમને શું શોધવાનું છે? અવયવ, એક કિંમત કટ થઈ જશે, જે કિંમત વધે એમાં x ની કિંમત મૂકી દો. 2 તરી 6 -6 + 1. 3 તરી 9 -9 -1. પ્લસ માઇનસ માઇનસ -5 વધશે. માઇનસ માઇનસ પ્લસ -10. સૌપ્રથમ માઇનસ માઇનસ કટ કરી દો. 5 દુ 10. અંશમાં કોઈ પણ કિંમત ન વધી તો 1/2 તમારો આન્સર થઈ જશે. આ રીતે તમારું 4 માર્ક્સનું આ સરળ સમ કમ્પ્લીટ થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નાવ પ્રશ્ન નંબર 55 જે કયા ચેપ્ટરનું છે? વિકલન ચેપ્ટરનું. એક ઉત્પાદક 200x + 15x નો વર્ગ રૂપિયા ખર્ચી, એટલે કે તમને ખર્ચનું વિધેય આપેલ છે, x એકમોનું ઉત્પાદન કરે છે. માંગનું વિધેય p = 1200 - x છે. માંગનું વિધેય શું આપેલ છે? p = 1200 - 10x છે. તો નફાનું વિધેય શોધો. સૌપ્રથમ શું શોધવાનું છે? નફાનું વિધેય. આ પેપર નંબર 4 માં પણ તમને બતાવ્યું હતું. નફાનું વિધેયનું સૂત્ર શું છે? r - c. r હોય તો તેમાંથી c ને શું કરી દો? માઇનસ. અને c કોને કહેવાય? ખર્ચ ઉત્પાદકને. એટલે કે આ કોની કિંમત છે? c ની. પરંતુ આ કિંમત કોની છે? p. એટલે કે r આપેલ નથી. તો સૌપ્રથમ તમારે શું શોધવું પડશે? r. અને r નું સૂત્ર પણ તમને બતાવ્યું હતું વિદ્યાર્થી મિત્રો, p × x. સ્મોલ p નો ગુણાકાર x વડે કરી દો. પછી કેપિટલ p એટલે શું હોય છે? નફાનું વિધેય. એ પછી મહત્તમ નફો માટે કેટલા એકમો? કેટલા એકમ એટલે કે તમારે કોની કિંમત શોધવાની છે? x ની કિંમત શોધવાની છે. ઉત્પાદન કરવું જોઈએ. તો સૌપ્રથમ તમારે નફાનું વિધેય એટલે કે p શોધવાનું છે. પછી મહત્તમ નફા માટે કેટલા એકમ એટલે કે તમારે x ની કિંમત શોધવાની છે. તો સ્ટેપ બાય સ્ટેપ સમ કરીશું. સૌપ્રથમ આપણને c ની કિંમત આપેલ છે. c લખીશું આપણે 200x + 15x નો વર્ગ. પછી p ની કિંમત આપેલ છે આપણને 1200 - 10x. હવે નફાનું વિધેય માટે તમારે r - c કરવું છે, પરંતુ r ની કિંમત નથી તો r શોધવું પડશે. તો r = p × x. p ની કિંમત કેટલી છે? 1200 - 10x. ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? x વડે. તો x × 1200 કરતા આપણને મળી જશે 1200x. પછી x × x શું થઈ જશે? x નો વર્ગ અને 10 નું 10. તો 10x નો વર્ગ મળી જશે r. આ થઈ જશે તમારું r નું વિધેય એટલે કે આમદની વિધેય. હવે p નું સૂત્ર લગાવીશું આપણે નફાનું વિધેયનું. તો લખીશું આપણે નફાનું વિધેય એટલે કે p = r - c. હવે r કેટલું છે આપણી પાસે? 1200x - 10x નો વર્ગ - c ની કિંમત કેટલી છે આપણી પાસે? 200x + 15x નો વર્ગ. ઓકે. હવે આ બંને કિંમતની વચ્ચે માઇનસ છે તો આમાં તો કોઈ પણ ચેન્જીસ થશે નહીં.
અહીં માઇનસ છે તો જે કૌંસની અંદરની કિંમત છે એની સાઇન જે છે ચેન્જ થઈ જશે. આ પ્લસ છે, બહાર આવશે શું થઈ જશે માઇનસમાં. આ પણ પ્લસ છે, બહાર આવશે શું થઈ જશે માઇનસમાં. હવે જો 1200x પ્લસમાં છે, 200 માઇનસમાં છે, તો પ્લસ માઇનસ શું થઈ જશે માઇનસ. 1200 માઇનસ 200 કરશો શું મળશે તમારે 1000x મળશે. 10x નો વર્ગ માઇનસમાં છે, 15x નો વર્ગ પણ શું છે માઇનસ. તો માઇનસ માઇનસ પ્લસ 10 અને 15 25, 25x નો વર્ગ. આ થઈ જશે તમારું નફાનું વિધેય એટલે કે કેપિટલ P. તમારું પ્રથમ પ્રશ્ન જે હતું નફાનું વિધેય શોધો, આ તમારે મળી ગયું. P નું વિધેય મળી ગયું, એને શું કહેવાય છે નફાનું વિધેય. હવે તમારે એકની કિંમત શોધવા માટે સ્ટેપ 1, 2, 3 કરવું પડશે. સ્ટેપ નંબર 1 શું છે, તમારે વિકલન કાઢવું પડશે P નું. તો એને શું કહેવાય dp/dx કહીશું આપણે. તો જો અહીં x ની કેટલી ઘાત છે 1, તો 1000 ગુણ્યા 1 કેટલું થઈ જશે 1000, અને એક જ ઘાત છે તો એ ઘટી જશે. હવે 25 દુ કેટલું થઈ જશે 50, 50x, અને અહીં 2 ઘાત છે તો એક બાદ કરતા એક જ ઘાત વધશે. આ થઈ જશે તમારું સ્ટેપ નંબર 1 કમ્પ્લીટ, સિંગલ વિકલન. હવે સ્ટેપ નંબર 2 માં શું કરવાનું છે, dp/dx ની કિંમત શું મૂકવાની છે 0, બરાબરમાં 0 મૂકી x ની કિંમત શોધવાની છે. તો આ આખું સમીકરણ કેટલું છે 1000 માઇનસ 50x, બરાબરમાં મૂકી દો 0. x ની કિંમત શોધવાની છે, માઇનસમાં છે, સામે જશે શું થઈ જશે પ્લસમાં 50x. 50 ગુણાકારમાં છે, સામે જશે શું થઈ જશે ભાગાકારમાં. તો 100 ભાગ્યા 50 કરીશું આપણે, જોઈએ શું મળશે આપણને. 1000 ભાગ્યા 50 શું મળશે આપણને 20. માટે x ની કિંમત કેટલી મળી ગઈ આપણને 20 મળી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો તમારે આગળના વિડીયો તમે જોયા હશો તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આ શું થઈ જશે આપણો આન્સર થઈ જશે. પરંતુ વેરીફાઈ કરવું પડશે કે આ જ આપણું આન્સર છે. કઈ રીતે, મહત્તમ નફો જ્યારે પણ હોય તમારે x ની કિંમત જે મળશે એ જ તમારું આન્સર છે. કારણ કે કેટલા એકમ એટલે કે x એકમ શોધવાનું છે. x ની કિંમત મળી ગઈ, આ જ આપણો આન્સર છે. પરંતુ આને સાબિત કરવું પડશે કે આ મહત્તમ નફા માટે પૂરતા છે. તો તમારે ડબલ વિકલન એટલે કે સ્ટેપ નંબર 3 માં ડબલ વિકલન શોધવું છે. તો dp/dx પ્રથમ વિકલનનું કિંમત મૂકીશું શું છે 1000 માઇનસ 50x. તો ડબલ વિકલન કઈ રીતે લખાય છે d નો વર્ગ p/dx નો વર્ગ. તો અચળ પદ તો 0 થઈ જશે, અહીં શું હશે માત્ર -50. અને તમને ખ્યાલ હોવો જોઈએ લાસ્ટ વિડીયોમાં પણ હું તમને કીધેલું હતું કે જ્યારે પણ મહત્તમ નફોને તમારે ગણતરી કરવાનું હોય, મહત્તમ નફાની તમારે ગણતરી કરવાનું હોય તો ડબલ વિકલનનું આન્સર હંમેશા માઇનસમાં આવવું જોઈએ. જો તમારું આન્સર ડબલ વિકલનનું માઇનસમાં ન આવે તો તમારી આખી ગણતરી ખોટી છે. ઓકે, અહીં 0 મૂકી તમે લખી શકો છો કે આ આન્સર શું છે માઇનસમાં છે. હવે x ની કિંમત કેટલી છે આપણી પાસે 20, અહીં મૂકી દો x બરાબર 20 મૂકતા. પરંતુ આ આખું સમીકરણમાં તમારે x ની કિંમત કંઈ મૂકવાનું હોતું નથી, કારણ કે x ની કિંમત જ નથી. તો અહીં કઈ રીતે મૂકીશું, અહીં આખું સમીકરણમાં કંઈ તમારે x દેખાય છે નહીં, કારણ કે અહીં એક ઘાત હતી એ પણ કટ થઈ ગઈ. તો શું હશે માત્ર -50. તો આનાથી કન્ફર્મ થાય છે કે તમારે x બરાબર એટલે કે 20 એકમો ના ઉત્પાદન કરતા નફો શું થઈ જશે, નફો મહત્તમ થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તમારું સમનો આન્સર થઈ જાય છે, પરંતુ ડબલ વિકલન કાઢી તમારે વેરીફાઈ કરવું પડશે. ઓકે, આની સાથે થાય છે તમારા પેપર નંબર 5 ના સેક્શન એનું પણ સોલ્યુશન કમ્પ્લીટ. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું પેપર નંબર 6 ના સેક્શન એનું સોલ્યુશન. એની સાથે થઈ જશે આપણું સેક્શન એનું પણ સોલ્યુશન કમ્પ્લીટ. અને સેક્શન એફનું માત્ર આપણે અહીં તમને આન્સર આપી દઈશું, કારણ કે સેક્શન એફ તો તમને આવડતું જ હશે. અને જો તમારે સેક્શન એફમાં પણ કોઈ સમ ખૂબ જ હાર્ડ લાગે છે એટલે કે તમે પોતે સોલ્વ કરી શકતા નથી, તો અમારે કમેન્ટ સેક્શનમાં મૂકી દો કયા સમ છે, એનો આપણે વિડીયો બનાવીને મોકલી દઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો,